નાબાર્ડ માહિતી સંસ્થા તેમજ મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી। આ થકી ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓને સારી રીતે સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। નાબાર્ડના આર્થિક સહયોગથી આ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરી છે। ગામમાં 5 સોલાર ડ્રાયર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આમાં ગામની 60 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે। ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાનને ડ્રાય કરી તેનું પાવડર બનાવવામાં આવશે। રાહેજા સોલાર કંપની આ પાવડરને ખરીદશે, જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે। આપણે આ જે પ્રોજેક્ટ જોઈ રહ્યા છે મોટા ખોખરા ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન એ નાબાર્ડના PODF ID થી સપોર્ટેડ છે અને માહિતી સંસ્થા દ્વારા આપણે આ એપીઓ પ્રમોટ કરેલ છે અને FWWB જે છે એ પ્રોજેક્ટને ફેસિલિટેટ કરી રહી છે। આપણે અત્યારે જે પ્રોજેક્ટની વિઝિટ કરી રહ્યા છે એ વેલ્યુ એડિશનનો એક પ્રોજેક્ટ છે, જેમાં કે આપણે ટમાટર, ઓનિયન, ગાર્લિક, મેથી અને ડ્રમસ્ટિક મતલબ સરગવાના પાન એને સૂકવીને એને પ્રોસેસ કરીને આપણે એનું માર્કેટિંગ કરી રહ્યા છે। ટમેટા, ડુંગળી, સરગવો, સરગવાના પાન, મેથી, આદુ આની સુકવણી કરી એના પેકિંગ કરી અને માર્કેટમાં મૂકવાના છીએ અને તેના થકી અમારા મહિલા મંડળની બહેનોને રોજગારી મળશે। અમારા ગામની મહિલાઓ અમે 10 થી 12 મહિલાઓ છે, અમે બધા જોડાણા છીએ, આમાં કામ કરી છીએ। અમને ચૌહાણ ઘનશ્યામભાઈ, રમેશભાઈ અમને આમાં પ્રમોશન આપ્યું છે અને અમને શીખવાડ્યું એમને બધાને। અને અમે મહેનત કેવી રહેતી હોય? આમાં મહેનત બહુ ન રહે અને કામ કરવાની સરળતા રહે।